નમસ્કાર, કેટીવી વિઝિટ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે। જ્યાં હત્યા સમયે વિરેન્દ્રસિંહ સાથે અન્ય પોલીસકર્મી હતો, ત્યારે અન્ય પોલીસકર્મીનું નામ દિનેશ હોવાનું સામે આવ્યું। જ્યાં હત્યા બાદ ઘરે ગાડી પાર્ક કરી પંજાબ ભાગ્યો હતો, ત્યારે રસ્તામાં બે ગાડીઓ બદલી છરી પણ ફેંકી દીધી। જ્યાં ટ્રાવેલ્સમાં બેસી ફરાર થયો હતો પોલીસકર્મી, જ્યાં પોલીસકર્મીની હાલ તો ધરપકડ કરવામાં આવી છે। તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતા MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી। જ્યાં આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા નીકળ્યો છે, ત્યારે આ કેસમાં નંબર પ્લેટ વિનાની કાર જ મહત્વની કડી સાબિત થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। પરંતુ આરોપીની હેરિયરની જે તસવીરો સામે આવી છે એમાં નંબર પ્લેટ જોવા મળી છે, ત્યારે હવે આ નંબર પ્લેટનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે। આ સવાલનો જવાબ તો હવે પોલીસ જ આપી શકશે કે ખરેખર આરોપી ઘટના સમયે જે કારમાં હતો એ કારમાં નંબર પ્લેટ હતી કે કેમ। હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો, જ્યાં MICAના વિદ્યાર્થીનીની જે બોપલમાં છરી મારીને હત્યા થઈ હોવાની ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો। ત્યારે આ હત્યા પાછળ કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મહત્વની કડી મળતા આખો કેસ ઉકેલી નાખ્યો હતો। ત્યારે સમગ્ર પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી લીધો છે, અને આરોપી બીજું કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી હોવાનું સામે આવ્યું હતું, જેના CCTV પણ પોલીસે ભેગા કર્યા છે। અને બીજી જે કાર હતી તે લોકેટ થઈ અને અન્ય રાજ્યના ટોલટેક્સમાં દેખાઈ હતી, જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી, અને આ કારને રોકતા તેમાં પોલીસકર્મી મળી આવ્યો હતો, અને તે વિરેન્દ્રસિંહ પઢેરિયા હોવાનું સામે આવ્યું હતું। બાદમાં તેણે જ કાર ફાસ્ટ ચલાવવા બાબતે થયેલા ઝઘડાના કારણે યુવકને ચાકુ માર્યો હોવાની કબૂલાત કરી હતી। જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિરેન્દ્રસિંહ પઢિયારને અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરશે, અને જેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ છે। પોલીસ સ્ટેશનની હદમાં બેક બાય ધ નિમીઝ એવું એક બેકરી છે નાનકડી, ત્યાં એક બાઇક ચાલક હતા, બે છોકરાઓ, અને એમની સાથે એક કારવાળાને થોડી બોલાચાલી થઈ, અને ત્યાંથી થોડા દૂર જઈને એ બંને વચ્ચે ફરીથી ઝપાઝપી થઈ। આ દરમિયાન કાર ચાલકે પોતાની પાસેથી એક ચપ્પુ કાઢીને એના વડે ઘા કર્યા, જે બાઇક પર પાછળ બેઠેલો હતો એ છોકરા પર, અને એનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે। આ ઘટના ગઈકાલે રાત્રે 10 સાડા 10 પછી બનેલી છે, અને તે દરમિયાન જે ઝપાઝપી થઈ એમાં જે ઇન્જરી થઈ છે એના કારણે પ્રિયાંશુ પંકજ જૈન નામના છોકરાનું મૃત્યુ થયું છે ઇન્જરી બાદ, અને એને હોસ્પિટલમાં મૃત જાહેર કરેલો હોવાથી આજરોજ સવારે 6:30ની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ પોલીસ એ અંગે તપાસ કરી રહી છે। આ જે છોકરાઓ છે બંને એ માઇકા કોલેજ છે, ત્યાં MBAના સેકન્ડ યરમાં સ્ટુડન્ટ્સ હતા, અને એ લોકો કોઈ સ્વીટ આઇટમ ખરીદવા માટે ત્યાં બેકરી પર ગયા હતા। એમની બાઇક જ્યારે રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન એક બ્લેક કલરની લક્ઝરિયસ કાર છે એ ત્યાંથી પસાર થઈ, અને એમાં એમની બાઇકની નજીક પહોંચી ગઈ હતી, અને એમને થોડું ઓફેન્ડિંગ લાગ્યું હોવાથી આ બાબતે બોલાચાલી થઈ, અને થોડે દૂર જઈને ત્યારબાદ કાર ચાલકે બાઇકનો પીછો કર્યો, અને એ બંને જણા નીચે ઉતર્યા। ત્યારબાદ કાર ચાલકે પોતાની ગાડીમાંથી એક ચપ્પુ કાઢ્યું, અને હાલમાં જાણવા પ્રમાણે એની પાસે 2 ચપ્પુ હોવાનું ફરિયાદીએ કીધું છે, અને એક ચપ્પુ દ્વારા એણે જે મરણ જનાર છે એની પર એક બેકમાં ઘા કરેલો, અને એના કારણે એનું મૃત્યુ થયેલું હોવાનું જાણવા મળ્યું છે। મુખ્ય વાત એ છે કે એ જ્યારે ત્યાં એને ચપ્પુ વાગ્યું અને એ મરણ જનાર ત્યાં ઘાયલ હતો તે દરમિયાન કાર ચાલક ફરાર થયેલો હતો। ત્યાર પછી રસ્તા પરથી જે ટ્રાફિક જતો હતો તેમાંથી એક મીનાક્ષીબેન પંડ્યા કરીને છે, એમની વેગનાર હતી, ત્યાં પસાર થતા હતા પોતાના બાળક સાથે, અને આજે ફરિયાદી છે
જે પૃથ્વીરાજ દાસ મહાપાત્ર એ ઓડિશાનો રહેવાસી છે. એ છોકરાએ હેલ્પ માંગી અને આ બેને પોતાની ગાડી રોકી અને મરણજનાને પોતાની ગાડીમાં લઈ જઈ અને હોસ્પિટલ ખાતે દાખલ કરેલો છે. અને જેના કારણે એટલીસ્ટ ભલે એ મરણ ગયો પણ